ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધાંગધ્રામાં ડોક્ટર હાઉસ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી સળગાયેલી દવાઓનો જથ્થો જીપીસીબીના અધિકારીઓને મળી આવ્યો। ધાંગધ્રામાં ખાનગી હોસ્પિટલવાળા ઉકરડામાંથી મળેલી એક્સપાયરી બિનવારસી દવાઓ અંગે જીપીસીબીના અધિકારીઓ થયા દોડતા અને વહીવટીતંત્ર દ્વારા નજીકના ખાનગી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરાયું, જેમાં ડોક્ટર હાઉસ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી સળગાવેલી દવાઓનો જથ્થો અધિકારીઓને મળી આવ્યો હતો, જેના સેમ્પલ લીધા હતા અને બાદમાં જીપીસીબીની કચેરી દ્વારા કાર્યવાહી કરશે કે પછી માત્ર આશ્વાસન। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે 2 દિવસ પહેલા ખાનગી હોસ્પિટલની પાછળ ઉકરડામાંથી બિનવારસી દવાઓનો જથ્થો મળી આવતા જીપીસીબીના અધિકારીઓ અને તંત્ર દોડતું થયું હતું અને દવાઓ સરકારી હોસ્પિટલની દવાઓ ના હોવાનું સામે આવ્યું અને તમામ દવાઓ એક્સપાયરી તારીખોનું હોવું તેનું પણ ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જણાવાયું હતું, જે પગલે વહીવટીતંત્રના જીપીસીબીના અધિકારીઓ દ્વારા ધાંગધ્રાની ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં તપાસ કરાતા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સળગાવેલી દવાઓનો જથ્થો અધિકારીઓને મળી આવ્યો હતો। ત્યારે અધિકારીઓ દ્વારા તેના સેમ્પલ લઈને આગળની તપાસ હાથ ધરાઈ। ત્યારે જો અધિકારીઓ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો ઉકરડામાં ફેંકનાર દવાઓનો જથ્થા અંગે ક્લોઝ મળી શકે તેમ છે અને લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે કે હોસ્પિટલ દ્વારા દવાઓ સળગાવવામાં શા માટે આવી। રિપોર્ટર રઘુરામ બારી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા।